મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આ સમય અને અંતરનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. એક માણસ તેની કુલ મુસાફરીના 2.15 ભાગ ટ્રેનથી 9/20 ભાગ બસથી પૂરો કરે છે. જો બાકીના 10 કિમી મુસાફરી સાયકલથી પૂરી કરે છે, 10 કિમી આ બસથી જ અને 10 કિમી સાયકલ, તો કુલ મુસાફરી કેટલી હશે? ધારો કે એક આ રસ્તો છે. હવે આટલો ભાગ 2.15 ભાગ છે એ ટ્રેનથી થાય છે, 9/20 ભાગ બસથી જાય છે, થોડોક ભાગ 10 કિમી છે. તો આખો રસ્તો કેટલો હશે? આખો રસ્તો એટલે એક ભાગ આખો. હવે આ બંનેનો આપણે સરવાળો કરવો પડશે, ટ્રેન અને બસનો. તો 2.15 વત્તા 9/20, આ બંનેનો લસા લેશું. 15 અને 20નો લસા 2 ભાગ ચલાવશું એટલે 15 ના 15 હશે, 10 આવશે. ફરી 2 ભાગ ચલાવશું તો 15 ને 5 આવશે. ફરી ભાગ ચલાવશું 3 તો 5 આવશે, 1 આવશે, હા 5 આવશે. ફરી 5 ભાગ ચલાવીશું તો 1 આવશે. 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, લસા કેટલો આવ્યો? 60. તો 15 ચોક 60, 20 તરી 60, 4 દુ 8, 8/60, 9 તરી 27, 27/60. આ બંનેનો સરવાળો કરીશું તો 35/60 આવશે. 60 ભાગમાંથી 35 ભાગ આવ્યા છે. હવે એકમાંથી બાદ કરીશું આપણે. આખો ભાગ 1 છે, એકમાંથી આટલો ભાગ બાદ કરીએ, 35/60. લસા તો 60 જ આવશે. આ 1 હશે, 60 વડે ગુણીશું, 60 એકા 60, તો એ 60 ઉપર ગુણાશે, તો 60માંથી 35 કાઢવાના થશે. 60માંથી 35 જશે તો 25 વધશે, 25 60, તો 25 ભાગ છે એટલે 10 કિલોમીટર. 25 ના 10 કિલોમીટર, તો આખો ભાગ કેટલાનો હશે? 60. તો 60 એ કેટલા કિલોમીટર? તો 60 ઉપર જશે, 25 નીચે આવશે, ગુણ્યા 10, 5 દુ 10 અને 5 25, 5 ઉડી ગયા, 12 પંચા 60, 12 દુ 24, તો 24 કિમી થશે. ત્રીજા નંબરનો જવાબ સાચો છે.